क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વકફ બિલને લઈને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી રહી છે। અમદાવાદમાં વકફ બિલને લઈને જેપીસીની આ બેઠક અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર ખાનગી હોટલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઓવેસી સહિત જેપીસીના 31 સભ્યો તે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકની અંદર હાજર છે। ગુરુવારે મુંબઈમાં જેપીસીની બેઠક મળી હતી। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પહોંચ્યા છે। વકફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે। ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી 14 મુદ્દાનું આવેદનપત્ર આપશે। જો વકફ બોર્ડમાં સુધારો થશે તો જે તે રાજ્યના બોર્ડના ચેરમેન માત્ર ટપાલ આપનાર બની જશે તેવું તેમનું કહેવું છે। હું સમજુ છું કે જ્યારે દરેક રાજ્યના અંદર વકફ બોર્ડ આવેલા છે, દરેક રાજ્યના અંદર જે સરકારો હોય છે એને વકફ બોર્ડના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક કરતા હોય છે। એવી રીતે ગુજરાતના અંદર વકફ બોર્ડ છે, રાજસ્થાનના અંદર છે, હરિયાણા, એમપી દરેક જગ્યાએ વકફ બોર્ડ છે। પણ આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ને ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે। એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે। એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે। એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું। 14 મુદ્દા છે, 14 મુદ્દા જે એમણે નવા સૂચવેલા છે એ મુદ્દાના અંદર જે પ્રમાણે જે મુદ્દા છે એના અંદર હું સમજુ છું કે જે ધાર્મિક જે લોકોએ જે દાનમાં આપેલી જગ્યાઓ છે, વકફ કરેલી જગ્યા એટલે ધર્માદામાં આપેલી જગ્યાઓ, જે ધર્માદામાં આપેલી જગ્યાઓ હોય એના અંદર એનો વહીવટ જે તે સંસ્થા સાથે જોડાયેલા લોકો જ કરતા હોય છે અને જે મુસ્લિમ સમાજ તરફથી જે લોકોએ દાનમાં આપેલી જગ્યા છે એના અંદર મુસ્લિમ સમાજના લોકો જ હોવા જોઈએ એવી મારી માંગણી છે। તો આ વકફ બોર્ડની જે તાકાત છે તેના વિશે વાત કરીએ તો 1995માં નવો વકફ કાયદો છે તે લાવવામાં આવ્યો હતો। 1995માં પ્રથમ વખત આ કાયદો લાવવામાં આવ્યો હતો અને તે સમયે પીવી નરસિંહા રાવ પીએમ તરીકે તેઓ હતા। તે સમયે આ જે કાયદો છે તે 1995માં લાવવામાં આવ્યો હતો। તેમણે લોકોની પ્રોપર્ટી પર ટ્રાયલ એક એનજીઓ છે એના તરફે હું અહીંયા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સંબોધવા માટે આવ્યો છું। મુખ્યત્વે જે વકફ બોર્ડમાં જે અમેન્ડમેન્ટ્સ લાવવામાં આવ્યા છે, જે સુધારા લાવવામાં આવ્યા છે એ સુધારાને અમે ફેવર કરતા એ સુધારા થવા જોઈએ અને પોઝિટિવ સુધારા છે। કારણ કે આ માત્ર ને માત્ર એક કમ્યુનિટી, એક સમુદાય, એક રિલિજનને ફેવર કરતો એક્ટ છે। આજે આપણા દેશમાં ખાલી એક જ રિલિજન અથવા કે એક જ કમ્યુનિટી નથી, પરંતુ આપણું દેશ ઘણા બધા સમુદાય, ઘણું બધું રિલિજનથી ચાલે છે। આજે તમે એક જ રિલિજનને ફેવર કરતા કોઈ પણ કાયદા લાવી શકો નહીં। જ્યારે નોન ઇસ્લામિક અથવા કે નોન મુસ્લિમ કોઈ બી કમ્યુનિટી હશે, એમને કોઈ પણ લેન્ડને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો એમને સિવિલ કોર્ટમાં જવું પડે છે। પરંતુ વકફ એક્ટના પાવરથી મુસ્લિમને અથવા કે વકફ બોર્ડનું કોઈ બી લિટિગેશન હશે તો એ સીધું ટ્રિબ્યુનલમાં જતું રહેશે। આજે ટ્રિબ્યુનલમાં બધા જ એક્સ પાર્ટે ઓર્ડર અથવા કે જેની જમીન હોય છે એને સાંભળ્યા વગરના ઓર્ડર થતા હોય છે। આનાથી વિશેષ વકફ એક્ટમાં સૌથી પહેલાં એક મુસ્લિમ જે રિલિજન હશે એના નામે સર્વિસ કરતી કોઈ બી લેન્ડ અથવા કે કોઈ પણ જગ્યા પ્રોપર્ટી હશે એ સીધું એમને લઈ લેવામાં આવે છે, એ નોટિફાઈ કરી દેવામાં આવે છે। એટલે આવા બધા જે કાયદા છે એમાં સુધારા લાવવાની ખૂબ જરૂર છે અને ખાલી એક સમુદાય નહીં પરંતુ યુનિફોર્મિટી લાઈને બધા જ રિલિજન કોન્સ્ટિટ્યુશનથી ચાલે અને કાયદાથી ચાલે એવી અમારી મુખ્ય રજૂઆત છે। તો જે પ્રમાણે વકફ બિલને લઈને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં જ આ વકફ બિલને લઈને જેપીસીની જે બેઠક છે તે યોજાઈ રહી છે। અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક ખાનગી હોટલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓવેસી સહિત જેપીસીના જે 31 સભ્યોની ટીમ છે તે પણ ત્યાં હાજર છે। ગૃહ રાજ્યમંત્રી ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકની અંદર હાજર છે। મુંબઈમાં પણ જેપીસીની બેઠક છે તે મળી હતી।
અને આજે અમદાવાદમાં પણ મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ત્યાં પહોંચ્યા છે.